આણંદ ખાતે સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરદારધામ વડોદરાના નવનિર્મિત સંકલનના લોકાર્પણ સમારોહને લઈને મહત્વની સંકલન બેઠક યોજાઈ ગઈ। આગામી 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 150 કરોડના ખર્ચે બનેલા આ સંકુલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જેને સફળ બનાવવા માટે આણંદમાં પાટીદાર સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ ભેગા મળીને આયોજનની વિસ્તૃત ચર્ચા કરી। વડોદરા ખાતે સરદારધામ દ્વારા 150 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન ડોક્ટર દુષ્યંતન દક્ષા પટેલ સંકુલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। આ ઐતિહાસિક કાર્યક્રમમાં મધ્ય ગુજરાતથી વધુમાં વધુ લોકો જોડાય અને કાર્યક્રમનું સુચારુ આયોજન થઈ શકે તે હેતુથી આણંદ ખાતે અગત્યની સંકલન મીટિંગ યોજવામાં આવી હતી। આગામી 11 તારીખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજી સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નિર્મિત 2000 દીકરા દીકરીઓ માટેની હોસ્ટેલ, સાથોસાથ કોચિંગ સેન્ટર, સાથોસાથ બિઝનેસ ડેવલપમેન્ટ એપ, સાથે સાથે સ્ટાર્ટઅપ, ડિજિટલ, આ બધા જ વિષયોને લઈને યુવાનોને પગભર કરવા માટેનો જે પ્રોજેક્ટ છે એના લોકાર્પણ માટે આવી રહ્યા છે। અને મધ્ય ગુજરાતના સમસ્ત પાટીદાર, કડવા, લેવા પાટીદાર, પછી કચ્છી સમાજ, બાકી બધા જેટલા પણ પટેલો છે, આ બધા જ પાટીદારો વડોદરામાં એ દિવસે એકત્ર થશે અને મોદી સાહેબનું પણ સમગ્ર ગુજરાતના પાટીદારો વતી સન્માન અને ગરિમામય રીતે આ કાર્યક્રમ થવાનો છે। એના ભાગરૂપે અમે બધા જિલ્લાનો પ્રવાસ કરીને આ એક પ્રકારનું આમંત્રણ આપી રહ્યા છીએ।